આધ્યાત્મિક ઉત્સાહ સાથે તામિલનાડુમાં ઉત્સવ ઉજવાયો. આધ્યાત્મિક ઉત્સાહ સાથે તામિલનાડુમાં બ્રહ્મોત્સવ ઉત્સવ ઉજવાયો. બ્રહ્મોત્સવ તામિલનાડુમાં આધ્યાત્મિક શક્તિ અને ભક્તિની પ્રતીક છે. આ તહેવાર જે બ્રહ્મનો ઉત્સવ તરીકે ઓળખાય છે, હિન્દુ ધર્મમાં ભગવાનની વિશેષ પૂજા અને ઉત્સવ માટેનું મહત્વપૂર્ણ પ્રસંગ છે. તામિલનાડુના અનેક મંદિરોમાં આ તહેવાર વિશાળ ધામધૂમથી ઉજવાય છે, જેમ કે શ્રી રંગનાથ સ્વામી મંદિર, શ્રી મીનાક્ષી મંદિર અને કાપાલેશ્વરાર મંદિર. આ તહેવાર ભગવાન સાથે ભક્તોની જોડાણને મજબૂત બનાવે છે અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનું માધ્યમ છે. બ્રહ્મોત્સવ દરમિયાન મંદિરોમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. પ્રથમ દિવસે ધ્વજારોહણ, ધ્વજ ઉંચકવું ને પછી વિવિધ વાહનો પર ભગવાનની વિહાર યાત્રા યોજાય છે. પ્રતિદિનના વિહારમાં ભગવાનને વિવિધ વાહનો પર સજાવટ કરી ને શહેરની સડકો પર લાવવામાં આવે છે, જ્યાં ભક્તો તેમની પૂજા ને આરાધના કરે છે. આ કાર્યક્રમોમાં પરંપરાગત વાદ્યયંત્રો, નૃત્ય અને ભજન કીર્તનનો સમાવેશ થાય છે, જે તહેવારના આધ્યાત્મિક માહોલને વધારતા છે. આ તહેવાર માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સમાજમાં એકતા અને ભાઈચારા વધારવાનું એક માધ્યમ છે. ભક્તો વિવિધ જાતિ, ધર્મ અને ભાષાના હોવા છતાં એકઠા થઈને ભગવાનની આરાધના કરે છે, જે સમાજમાં સૌજન્ય અને સકારાત્મકતા પ્રોત્સાહિત કરે છે. તામિલનાડુના વિવિધ શહેરો અને ગામોમાં આ તહેવાર ભક્તિ અને સામૂહિક આનંદનો સંદેશ આપે છે. બ્રહ્મોત્સવમાં તામિલનાડુની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે. આ તહેવાર ભગવાન સાથે ભક્તોના જોડાણને મજબૂત બનાવે છે અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનું માધ્યમ છે. ભક્તો આ તહેવાર દરમિયાન ભગવાનની કૃપા મેળવવા માટે વિવિધ ધાર્મિક ક્રિયાઓમાં ભાગ લે છે, જે તેમના જીવનમાં શાંતિ અને સુખ લાવે છે.